ભુજ ખાવડા હાઈવે પર ગાબડું પડ્યું છે। લોરિયા નજીક નેશનલ હાઈવેમાં ગાબડું જોવા મળ્યું। રસ્તાની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે। બ્રિજ પરનો એક સાઈડનો રસ્તો બંધ થઈ ગયો છે। રસ્તો તૂટી જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ત્યારે ભુજ ખાવડા હાઈવે ઉપર ગાબડું પડેલું જોવા મળી રહ્યું છે। લોરિયા નજીક નેશનલ હાઈવેમાં ગાબડું પડ્યું। રસ્તાની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા। બ્રિજ પરનો એક સાઈડનો રસ્તો જ જાણે બંધ થઈ ગયો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ત્યારે રસ્તો તૂટી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે ગાબડું પડ્યું છે રોડના સળિયા પણ અંદરથી બહાર દેખાતા નજરે પડી રહ્યા છે। ભુજ ખાવડા હાઈવે પરના આ દ્રશ્યો કે જ્યાં રોડ ઉપર ગાબડું પડ્યું છે। જે નેશનલ હાઈવે છે આ નેશનલ હાઈવે ઉપર ગાબડાની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। અંદરથી પથ્થર નીકળેલા જોવા મળી રહ્યા છે।